નમસ્કાર મિત્રો, મારું નામ પલ્લવી છે. હું 27 વર્ષનો છું. મારા ઘરની આર્થિક હાલત ખૂબ જ નબળી હતી. અમે એક નાનકડા ગામમાં રહેતા હતા. એક દિવસ મારા માટે સુરતથી લગ્નનો સંબંધ આવ્યો. મારા પિતાના એક મિત્રએ આ વાત ચલાવી હતી. છોકરો દેખાવમાં ખૂબ જ સારો અને હેન્ડસમ હતો. તેથી અમને લાગ્યું કે અમારું નસીબ ખુલી ગયું છે. લગ્ન પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે તેને પોતાનું બહુ મોટું ટેલરિંગનું આખું કારખાનું છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ નીકળી. લગ્ન પછી જ્યારે હું સુરત આવી તો જાણવા મળ્યું કે તે ભાડાના 2 નાના રૂમમાં રહે છે અને ફૂટપાથ પર નાની કપડાં સાંધવાની અને ઇસ્ત્રી કરવાની લારી લગાવે છે. શરૂઆતના કેટલાક દિવસો ખૂબ જ સારા વીત્યા. ઘરમાં ફક્ત હું અને મારા પતિ જ હતા. પરંતુ થોડા જ દિવસોમાં બધું જ બદલાઈ ગયું, કારણ કે મારા પતિને ખરાબ મિત્રોના કારણે નશાની અને જુગારની આદત લાગી ગઈ. તે જે પણ કમાતા તે દારૂમાં ઉડાવી દેતા. હું તેમને ખૂબ જ સમજાવતી, રડતી, પણ તે કંઈ જ સાંભળતા નહીં. ધીમે ધીમે તેમની આદત એટલી વધી ગઈ કે ઘરમાં કોઈ આવક ન રહી. જે વાસણો, ડબ્બા અને બીજી વસ્તુ હતી તે પણ વેચીને તેણે દારૂ પી લીધો. ઘરની જરૂરી વસ્તુઓ પણ ઓછી થતી ગઈ અને હું દિવસે દિવસે એકલી પડતી ગઈ. કેટલી વખત તો તે નશામાં રસ્તા પર જ પડી રહેતા. એક દિવસ તેમણે એટલો દારૂ પીધો કે લીવર ફેલ થઈ જવાને કારણે હોસ્પિટલમાં જ તેમનું અચાનક મોત થઈ ગયું. મારો સંસાર 1.5 વર્ષમાં જ ઉજળી ગયો. હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે આગળનું જીવન મારે સુરતમાં જ સંઘર્ષ કરીને બનાવવું પડશે. એક દિવસ મારા ઘરે મારા પતિનો એક લંગોટિયો મિત્ર આવ્યો, જે કેટલાય દિવસોથી બહાર ગામ ગયો હતો. જ્યારે તેને ખબર પડી કે મારા પતિનું મોત થઈ ગયું છે તો તે મને મળવા આવ્યો. તેણે મારી ખબર પૂછી અને મારા હાથમાં 1000 રૂપિયા મૂકીને કહ્યું, આ રાખો ભાભી, તમારા પતિ મારા સારા મિત્ર હતા. પછી તેણે મને પૂછ્યું, હવે તમે શું કરશો? મેં કહ્યું, મારી પાસે પતિનું જૂનું સિલાઈ મશીન છે. તેના પર હું બજારમાંથી તૈયાર કટિંગ લાવીને કપડાં સીવવાનું અને વેચવાનું કામ કરવા માંગુ છું. તે યુવાન પણ માર્કેટમાં હોલસેલ કાપડના ટાંકા અને મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરતો હતો. તેથી તેનો અનુભવ અને માર્ગદર્શન મને મળવા લાગ્યું. તેણે મને ખૂબ જ મદદ કરી. તે યુવકનું નામ મનન હતું. મનન દેખાવમાં ખૂબ જ સાહસિક અને હેન્ડસમ હતો. તેની ઉંમર લગભગ 30 વર્ષની આસપાસ હશે. તે મનથી મારી મદદ કરવા લાગ્યો, કારણ કે હું તેના મિત્રની પત્ની હતી. તેથી તેને મારા પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના હતી. ધીમે ધીમે મને ધંધાની પૂરી રીત આવડી ગઈ અને અમારી વચ્ચે નિકટતા વધવા લાગી. એક વખત મેં મનનને પૂછ્યું, તમે ક્યાં રહો છો? ત્યારે મનને કહ્યું, હું પણ એક નાના ગામડેથી અહીંયા આવ્યો છું. હું હજુ અપરિણિત છું અને અહીંથી 2 કિલોમીટર દૂર એક નાની ગલીમાં 2 પતરાવાળા રૂમમાં રહું છું અને હાથે રાંધીને જેમ તેમ પેટ ભરું છું. આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું કે આટલો સાચો અને મદદરૂપ છોકરો આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે. તેથી એક દિવસ મેં તેને કહ્યું, હું તમારા માટે રોજ ઘરેથી ટિફિન બનાવીને લાવીશ. તે હસ્યો અને બોલ્યો, મને તમારા હાથનું જમવાનું બહુ ગમશે. તે પછી હું નિયમિતપણે તેના માટે ટિફિન લઈ જવા લાગી. આ કારણે અમારા વચ્ચે એક અલગ જ પ્રેમથી ભરેલો અને ભાવનાત્મક સંબંધ વધવા લાગ્યો. પણ એક દિવસ મારી તબિયત ખરાબ થઈ ગઈ. મને તેજ તાવ આવ્યો. 2-3 દિવસ સુધી હું માર્કેટમાં ન ગઈ તો મનનને ચિંતા થઈ અને 3જા દિવસે તે સીધો મારા ઘરે આવ્યો. તે સમયે હું ખૂબ જ અશક્ત હતી.
મેં દરવાજો ખોલ્યો તો મનનને જોયો. તેણે મારું કપાળ સ્પર્શ કર્યું તો મને ધગધગતો તાવ હતો. તે કંઈ પણ બોલ્યા વગર તરત જ મને રિક્ષામાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. રિપોર્ટ આવતા ખબર પડી કે મને ડેન્ગ્યુ છે અને હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. આ સાંભળીને હું રડી પડી, કારણ કે મારી પાસે પૈસા નહોતા. પરંતુ મનને મારો હાથ પકડીને શાંત અવાજમાં કહ્યું, તમે ચિંતા ન કરો, હું છું ને, હું બધું જોઈ લઈશ. તેણે પોતાની દુકાન 3 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રાખી અને આખો સમય હોસ્પિટલમાં મારી સાથે વિતાવ્યો. મારી દવા, રિપોર્ટ, નાસ્તો બધું તેણે જ સંભાળ્યું. તે દિવસોમાં તેણે જે કંઈ મારા માટે કર્યું તે શબ્દોમાં કહેવું અશક્ય છે. 15 દિવસ પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને મનન પ્રત્યે મારો આદર અને પ્રેમ ઘણો વધી ગયો. પણ એક દિવસ હું જ્યાં ભાડે રહેતી હતી તેનો માલિક અચાનક ઘરે આવ્યો અને બોલ્યો કે અમારે આ રૂમ ખાલી કરવો પડશે, કારણ કે અમારો પરિવાર અહીંથી હવે શિફ્ટ થઈ રહ્યો છે. હવે મારી પાસે પૈસા નહોતા અને નવું ઘર શોધવું મુશ્કેલ હતું. હું સંપૂર્ણપણે તૂટી ગઈ. તે જ દિવસે બપોરે હું માર્કેટમાં ગઈ ત્યારે મારા ચહેરા પર ઉદાસી હતી. મનનના બહુ પૂછવા પર અંતે હું રડી પડી અને બધું કહી દીધું. મનન થોડી વાર માટે શાંત રહ્યો અને પછી બોલ્યો, તમે મારા ઘરે આવો. જ્યાં સુધી તમને નવું ઘર ન મળે તમે મારી સાથે રહી શકો છો. તે જ સાંજે હું મારો સામાન લઈને મનનના પતરાવાળા ઘેરે ગઈ. ત્યાં ઘણી અસ્તવ્યસ્તતા હતી એટલે હું પહોંચીને તરત જ સફાઈ કરવા લાગી. હું એક ડબ્બા પર ચડીને ઉપરના ઝાડા કાઢી રહી હતી ત્યારે અચાનક મારો પગ લપસી ગયો અને હું નીચે પડવા જ વાળી હતી કે તે જ સમયે મનને મને પોતાની બંને બાહોમાં સુરક્ષિત પકડી લીધી. તે મારી તરફ ગહનતાથી જોઈ રહ્યો હતો અને અમારી નજરો મોવી. તે પળ જાણે સમય અટકી ગયો હતો. હું ખૂબ જ શરમાઈ ગઈ અને માથું નમાવીને રસોડામાં ચાલી ગઈ. જમવાના સમયે અમે બંને સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા. મેં તેને પૂછ્યું કે તમારા લગ્ન માટે વાત નથી ચાલી રહી? તેણે કહ્યું, ઘરની ગરીબીને કારણે કોઈ છોકરી તૈયાર નથી થતી. મેં હસીને પૂછ્યું, તમને કેવી છોકરી જોઈએ? તેણે ધીમેથી શાંત થઈને કહ્યું, બિલકુલ તમારા જેવી સુંદર, પ્યારા સ્વભાવની અને સારા હૃદયવાળી. આ સાંભળીને હું શરમાઈ ગઈ. રાત્રે હું રસોડામાં સૂતી હતી અને તે પોતાના રૂમમાં. અચાનક મને જમીન પર મોટો કોકરોચ એટલે કે વાંદો ચાલતો દેખાયો. હું ખૂબ જ ડરી ગઈ અને જોરથી સીચ પાડીને સીધી મનનના રૂમમાં દોડી અને તેને કસીને ગળે લગાવી લીધો. તે પણ ઉઠીને બેઠો અને જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું તેના ગળે વળગી પડી છું. હું તરત જ અલગ થઈ ગઈ. તે હસવા લાગ્યો અને બોલ્યો, જો ડર લાગતો હોય તો પછી આજે અહીંયા જ સૂઈ જાઓ. તે રાત્રે અમે બંને એક જ રૂમમાં સૂયા, પણ ઊંઘ કોઈને ન આવી. હું ઉઠીને બેઠી અને તે પણ ઉઠીને બેઠો હતો. હું ધીમેથી તેની પાસે ગઈ અને તેને ગળે લગાવીને રડવા લાગી અને બોલી, મનન, મનન, તમારા ઉપકાર હું ક્યારેય ન ભૂલી શકું. મને તમે ખૂબ જ ગમવા લાગ્યા છો. તેણે મને પોતાની બાહોમાં લીધી અને મારા ચહેરાને પોતાના બંને હાથોથી પકડીને બોલ્યો, ભાભી, આપણે લગ્ન કરી લઈએ. મને પણ તમે ખૂબ જ પસંદ છો. તે જ રાત્રે અમે નક્કી કરી લીધું કે અમે લગ્ન કરીશું. પછી એક દિવસ અમે તેના ગામડે ગયા અને તેના માતા પિતાને મળ્યા. મને બધું સાચું કહી દીધું કે હું વિધવા છું અને અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. તેના માતા પિતા આ સાંભળીને ખૂબ જ ખુશ થયા અને તેણે ખુશી ખુશી અમારા લગ્ન માટે આશીર્વાદ આપ્યા. પછી ગામમાં જ બહુ સાદગીથી અમારા લગ્ન થયા અને અમે અમારા તેજ પતરાવાળા ઘરે પરત આવ્યા. ત્યાં અમે ઢગલો પ્રેમ કર્યો, એકબીજાને સમય આપ્યો
અને સુંદર જીવનની શરૂઆત કરી. હવે અમે બંને પાછા સુરત આવી ગયા છીએ. વ્યવસાય બહુ સરસ ચાલે છે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે હું હવે ગર્ભવતી છું. મારા ગર્ભમાં મનનની સંતાન વધી રહી છે અને અમે બંને ખૂબ જ ખુશ છીએ. દોસ્તો, મેં જે કર્યું તે તમારા હિસાબે સાચું છે કે ખોટું? હું વિધવા હોવા છતાં મનન સાથે લગ્ન કર્યા. શું તમને લાગે છે કે મારે આ લગ્ન કરવા જોઈતા હતા કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, દુનિયામાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ જે માણસ સંકટમાં પણ તમારો સાથ આપે છે ને, તે જ અસલમાં ભગવાન હોય છે. મુશ્કેલીઓમાંથી ઊભા થઈને નવા સિરેથી જીવન શરૂ કરવું કમજોરી નથી, પરંતુ સાચી તાકાત છે. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું મિત્રો નવી વાર્તા સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.